સવારનો વરસાદ ચાલુ હતો, બધી પલળીને આ તો સુકાઈ ગઈ. પંખો ફાટ કરી દીધેલો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10:30 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? મિત્રો, મજામાં જ રહો ને ખુશ રહો. દ્વારકાધીશ બધાને સાજા રાખે. બીજું શું જોઈએ આપણાને? તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. આજે સવારના છે ને બોલો વરસાદ થયો, અત્યારે બંધ છે. જો આ બધું ભીનું સરસ બધું સુકાઈ ગયું હતું. આ બધું જો વરસાદ, કેટલો વરસાદ પડ્યો. સવારનો વરસાદ ચાલુ હતો, બધી પલળીને આ તો સુકાઈ ગઈ. પંખો ફાસ્ટ કરી દીધેલો, પણ વિડીયો બનાવું છું એટલે પંખો મેં ધીરો કરી દીધો છે. તો સવાર તો બધી પલળી ગઈ, પાણી ભર્યું, વાસણ ઘસ્યા, રોટલા બનાવી દીધા છે. હવે શાક એકલું બનાવવાનું બાકી છે. તો આવ્યા તો શાકભાજી લેવા ગયા છે. હવે ફટાફટ શાક બનાવી દઉં અને પછી વાસણ બધું ઘસી બધું ઘરમાં ચોખ્ખું કરીને કારણે જમાડો. હવે શું શાકભાજી લાવે છે કોને ખબર. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને બધું શેર કરજો. મિત્રો, જમવાનું બની ગયું છે. ડુંગળી બટાકાનું શાક રસાવાળું અને ઘઉંના રોટલા. મિત્રો, જમવાનું મારું બની ગયું. પહેલાં રોટલા બનાવી દીધા અને પછી શાક બનાવ્યું. તો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું રસાવાળું અને ઘઉંના રોટલા. તો જમવાનું મારું થઈ ગયું છે. તો હવે જમાડીશ પહેલાં કાનાને, આ લોકો જમશે, પછી લાસ્ટમાં મારો નંબર છેલ્લો ખાવાનું. તો ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.